વરાપુરાની કથાને આગળ વધારી ભાગ 67મો। નારદ બોલ્યા, પાપીઓને સંતાપ આપનારા હે પરમ તપ યમ, તમે મને સર્વ પ્રાણીઓના કલ્યાણની અને હિતની સર્વથા ઉચિત તત્વજ્ઞાન યુક્ત અનેક પ્રકારના કારણો તથા યુક્તોવાળી આ વાત કહી સંભળાવી। તેથી હે શક્તિશાળી ધર્મ, મારા મનમાં પૂર્વે ઉત્પન્ન થયેલા સંશયનો નાશ થઈ ગયો છે। હે મહાનુભાવ, પાપ નાશ પામવાના જે કારણો તમે મને કહ્યા તેમના કરતાં પણ બીજા કોઈ અલ્પ પ્રયાસથી પાપોનો નાશ થઈ શકે એવો કોઈ ઉપાય હોય તો યોગી શ્રેષ્ઠ યમ તે મને જણાવો। તમે મને પહેલાં કહ્યું હતું કે યોગ ધર્મથી સાધના કરવી કઠણ છે, તે પાપનો નાશ કરનારી છે તથા બ્રહ્માનંદ પ્રાપ્ત કરવાનું સાધન છે। એની સાધનાથી ભયંકર પાપો નાશ પામે છે, તેથી સુખ આપનારો એ યોગ ધર્મ અલ્પ પ્રયાસથી સિદ્ધ કરી શકાય તેવો ઉપાય મને જણાવો। આત્મચિંતનમાં સદા મગ્ન રહેનારા, માયાથી અલિપ્ત, અનેક સદ્ગુણોથી યુક્ત એવા પુરુષોના આ લોક અને પરલોકમાં થયેલા અનેક જન્મોમાં અશુભ કર્મો વિશે આપ મને વિગતવાર કહો। યમ બોલ્યા, ભગવાન પ્રજાપતિએ ધર્મના વિષયમાં મને જે જણાવ્યું છે તે હે નારદ, પ્રથમ સ્વયંભૂ બ્રહ્માને વંદન કરી લોકોના કલ્યાણ માટે હું તમને કહું છું તે તમે સાંભળો। ધર્મનું આચરણ સર્વ પાપોનો વિનાશ કરનારું છે। મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્ય શ્રદ્ધાવંત થવું, અનન્ય ચિત્તથી ધર્મનું પાલન કરવું, આથી તે પાપથી સહેજે મુક્ત થઈ જાય છે અને તેનો મનોરથ પૂર્ણ થાય છે। ભગવાન નારાયણ પ્રજાપતિને જે મત્સ્યનું રૂપ ધારણ કરાવે છે તે ભગવાનને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરનારો મનુષ્ય પાપથી મુક્ત થાય છે। એકાગ્ર ચિત્તથી ભગવાનનું ધ્યાન કરતી વખતે જ્યારે પોતાના શરીરમાં રહેલા ઈશ્વરના મનુષ્યને અંતઃકરણમાં દર્શન થાય છે ત્યારે તેના મહાપાતક નાશ પામે છે। એવી જ રીતે એ પરમેશ્વરના દર્શન જ્યારે લલાટમાં અને કંઠમાં થાય છે ત્યારે મનુષ્ય સર્વ પાતકોથી મુક્ત થાય છે। ઉદરમાં જ્યારે તેના દર્શન થાય છે ત્યારે મન, વાણી અને કર્મથી કરેલા પાપોથી મનુષ્ય છૂટી જાય છે, એમાં સંશય નથી। પરબ્રહ્મનું ધ્યાન કરીને મનુષ્ય જ્યારે ચંદ્ર અને ગુરુની માનસિક પ્રદક્ષિણા કરે છે ત્યારે તે પાપથી મુક્ત થાય છે। શુક્ર, બુધ, શનેશ્વર અને પરાક્રમી મંગળ તથા સૌમ્યરૂપ ચંદ્ર અને તેજસ્વી સૂર્યની માનસિક પ્રદક્ષિણા કરી હૃદયમાં પરમાત્માનું ધ્યાન કરનાર મનુષ્ય પોતે કરેલા પાપોથી મુક્ત થાય છે અને શરદ ઋતુમાં ચંદ્રમાં નિર્મળ થાય છે તેમ તે મનુષ્ય પાપરહિત થઈને નિર્મળ થઈ જાય છે। સો પ્રાણાયામ કરવાથી મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે। શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે પશ્ચિમ ક્ષિતિજમાં ઉગતા ચંદ્રમાના દર્શન કરીને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તેને પ્રણામ કરે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે। સ્નાન કરતી વખતે ભીના વસ્ત્રોમાં જ રહીને સંધ્યા તર્પણ આદિ ક્રિયા કરી રહેલો મનુષ્ય ભગવાન જનાર્દનનું ધ્યાન કરી તેમને જળની અંજલિ આપવાથી સર્વ પાપથી મુક્ત થાય છે। તદ્દન નિર્મળ અને પોતાના તેજથી પ્રકાશિત થતા સૂર્ય અને ચંદ્રમાં જે મનુષ્ય પૂર્ણિમાના દિવસે દર્શન કરી તેમને પ્રણામ કરે છે અને પરમાત્માનું હૃદયમાં ચિંતન કરે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે। કેવળ દુગ્ધપાન કરીને બ્રાહ્મણ રૂપધારી ભગવાન વામન જળમાંથી ઉત્પન્ન થઈને પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન વરાહ તથા ઋષિનું ચિંતન અને તેમને વંદન કરનારો મનુષ્ય હે મહામુનિ પાપથી મુક્ત થાય છે। પ્રાણાયામ તથા ભગવાનના નામનો જપ કરનાર મનુષ્ય પણ પાપથી મુક્ત થાય છે। ત્યાર પછી આવે છે અધ્યાય 211મો, પાપ નાશના ઉપાયનું વર્ણન ચાલુ। ઋષિપુત્ર નચિકેતા પોતાની પાસે બેઠેલા ઋષિઓને કહે છે કે મહર્ષિ નારદે ધર્મરાજની પવિત્ર વાણી સાંભળ્યા પછી ભક્તિભાવથી નમ્રતાપૂર્વક ફરીથી તેમને પૂછ્યું। નારદ બોલ્યા, તમારા પિતા સૂર્યના જેવા તમે પરાક્રમી છો, મહાશક્તિશાળી હે ધર્મરાજ, સ્થાવર તથા જંગમ સર્વ પ્રાણીઓમાં તમે સમદ્રષ્ટિ ધરાવો છો। બ્રાહ્મણોના હિત માટે વેદવાણી રૂપ આ કલ્યાણકારી શ્રેષ્ઠ આખ્યાન તમે મને કહ્યું તે મેં સાંભળ્યું। મહાઐશ્વર્યશાળી હે યમ, બ્રાહ્મણાદિ 3 વર્ણ દેવ પૂજાના સામાન્ય અધિકારી છે, પરંતુ આત્મજ્ઞાનથી પવિત્ર થયેલા બ્રાહ્મણો દ્વારા શૂદ્રો તે કાર્યથી બહિષ્કૃત થયેલા છે, અર્થાત દેવ પૂજાના કાર્યથી શૂદ્રોને વંચિત રાખવામાં આવ્યા છે। હે માનવ, તમે સર્વ પ્રાણીઓમાં સમતા ધરાવો છો, તેથી તત્વજ્ઞ હે યમ, શૂદ્રોનું પણ જે કર્મથી શ્રેય થાય છે તે તમે મને કહો। યમ બોલ્યા, સદાચારશીલ હે નારદ, બ્રાહ્મણ, ક્ષત્રિયાદિ 4 વર્ણના મનુષ્યોએ સદા પાલન કરવા માટેનો ધર્મ તમને કહું છું। પાપનો નાશ કરવા માટે કેવળ વેદ વિહિત કર્મ શ્રદ્ધા અને વિધિપૂર્વક કેવી રીતે કરવું જોઈએ તે કહું છું તે તમે સાંભળો। ગાયો પવિત્ર છે, કલ્યાણકારીણી છે અને સર્વદેવોમાં શ્રેષ્ઠ છે। ભક્તિપૂર્વક તેમની સેવા કરનારો મનુષ્ય પાપોથી મુક્ત થાય છે। શુભ મુહૂર્તમાં પંચગવ્યનું પાન કરવાથી સમગ્ર જીવનમાં કરેલા પાપોથી મનુષ્ય મુક્ત થઈ જાય છે। ગાયના પૂંછડાથી સ્પર્શ પામેલા જળને મસ્તક પર લેનારા મનુષ્યને સર્વ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે અને તેના સર્વ પાપ નાશ પામે છે। રોહિણી નક્ષત્રમાં ગૌમૂત્રથી સ્નાન કરનાર મનુષ્યના સર્વ પાપ તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે, એમાં સંશય નથી। ગાયના આંચળમાંથી નીકળી રહેલી દૂધની ધારાને મસ્તક પર ગ્રહણ કરનારો મનુષ્ય પાપોથી મુક્ત થાય છે। સદા સ્નાન કર્યા પછી જે બ્રાહ્મણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગાયને વંદન કરે છે તે પાપોથી મુક્ત થાય છે। ઉગતા સૂર્યને શ્રદ્ધા અને ભક્તિ યુક્ત થઈને નમસ્કાર કરનારો મનુષ્ય પાપોથી મુક્ત થાય છે। દહીં, અક્ષત અને જળથી સૂર્યની પૂજા કરવાથી અને તેની અંજલિ આપવાથી સૂર્ય પ્રસન્ન થાય છે અને તે મનુષ્ય કરેલા અશુભ કર્મોને તે બાળી નાખે છે। એવી જ રીતે ઉંબરાના પડિયામાં 1 અંજલિ જેટલું જળમાં દહીં મેળવી તેનાથી ચંદ્રમાને પૂર્ણિમાના દિવસે અર્ધી આપનારો મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે। અરુંધતી સહિત વશિષ્ઠ ઋષિ, ચંદ્રમા તથા અન્ય સર્વ મહામુનિઓની શાસ્ત્રવિધિ પ્રમાણે
પ્રમાણે એકાગ્ર મનથી પૂજા કરીને દધી મિશ્રિત જળથી અંજલિ આપી તેમને વંદન કરનારા મનુષ્યનું પાપ તત્કાળ નાશ પામે છે. અત્યંત ભક્તિભાવપૂર્વક બ્રાહ્મણને સંતુષ્ટ કરી જે મનુષ્ય તેની સેવા કરે છે અને શ્રદ્ધાપૂર્વક તેને વંદન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે. દિવસ અને રાત્રિ સમાન હોય તેવા વિષુવદિન તથા સૂર્યની સંક્રાંતિના દિવસે જે પવિત્ર મનુષ્ય બ્રાહ્મણને દૂધનું દાન આપે છે તેના સમગ્ર જીવનના પાપ તત્ક્ષણ નાશ પામે છે. દર્ભના અગ્રભાગ પૂર્વ દિશા તરફ રાખી ધર્મના પ્રતિકરૂપ બળદની પ્રતિમા તેના પર સ્થાપિત કરીને કરનારો તથા તેની સાથે બ્રાહ્મણોને પણ નમસ્કાર કરનારો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે. પૂર્વથી દક્ષિણ તરફ વહેનારી નદીના જમણા કાંઠા પર વિધિપૂર્વક સ્નાન કરનારો મનુષ્ય પાપથી મુક્ત થાય છે. જમણી બાજુના વળવાળા શંખમાં જળ ભરીને તેમાંથી પોતાના જમણા હાથમાં જળ લઈ પ્રસન્નચિત્તથી જે પવિત્ર બ્રાહ્મણ તે જળ પોતાના મસ્તક પર છાંટે છે તેના સમગ્ર જન્મના પાપ તત્ક્ષણ નાશ પામે છે. પૂર્વ દિશા તરફથી વહેનારી નદીએ જઈને નાભી સુધી પહોંચતા જળમાં ઊભા રહી તેમાં સ્નાન કર્યા પછી કાળા તલથી મિશ્ર જળની 7 અંજલિઓ સૂર્યને આપીને 3 પ્રાણાયામ કરનાર જીતેન્દ્રિય અને બ્રહ્મનિષ્ઠ પુરુષના સમગ્ર જીવનના પાપ તત્ક્ષણ નાશ પામે છે. કમળના અખંડિત પાત્રના બનાવેલા પડિયા વડે જે મનુષ્ય પવિત્ર જળથી ત્રિકાળ સંધ્યા કરે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. હે મુનિ, આપને બીજી અત્યંત ગૂઢ એક વાત કહું છું. કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ ભુક્તિ અને મુક્તિ આપનારી છે. તેને પ્રબોધિની એકાદશી કહે છે. વિષ્ણુની અવ્યક્ત અને શ્રેષ્ઠ મૂર્તિ અનેક રૂપવાળી દ્વાદશીનું ભગવાને મૃત્યુલોકમાં નિર્માણ કર્યું છે. તે દ્વાદશીનું એકાદશીના દિવસે વિધિપૂર્વક ભગવાન નારાયણનું નામ સંકીર્તન કરતા રહીને જે મનુષ્ય ઉપવાસ કરે છે તેમનું ક્યારેય અમંગળ થતું નથી અને તેમના કરોડો જન્મના પાપ નાશ પામે છે. સર્વલોકોના હિત માટે પૃથ્વીએ વરાહરૂપધારી ભગવાન નારાયણને એકાદશીના વિષયમાં પૂછ્યું હતું. પૃથ્વી બોલી, સર્વશક્તિમાન હે પ્રભો, કળિયુગ પ્રાપ્ત થતાં મનુષ્ય ભયંકર પાપ કર્મ કરવામાં તત્પર થશે. તેઓ બ્રાહ્મણોનો વધ કરી તેમનું ધન હરી લેશે. તેઓ પૂજ્ય અને વડીલજનોને, મિત્રોનો, પોતાના માલિકો દ્વેષ કરશે અને પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કરશે. હે દેવ, તેઓ પારકાનું દ્રવ્ય હરણ કરી લેવાના કામમાં લાગેલા રહેશે. અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરશે. ન ખાવા યોગ્ય વસ્તુ ખાશે. વેદ અને બ્રાહ્મણોની નિંદા કરશે અને તેમનો દ્વેષ કરશે. તેઓ દંભનું આચરણ કરશે. પોતાના ખરા સ્વભાવ અને સાચા રૂપને કુશળતાથી છુપાવી સજ્જનતાનો ડોળ કરશે. વર્ણાશ્રમ ધર્મની મર્યાદા તોડશે અને સ્વેર તથા સ્વચ્છંદ વિહાર કરશે. મન ફાવે તેમ વર્તશે. ઈશ્વર છે કે નહીં એમ બોલી નાસ્તિકતાનો આશ્રય લેશે. તેઓ ગમે તેવાનું ને ગમે તેવું દાન લેશે. મૈથુન ન કરવા યોગ્ય યોનિમાં મૈથુન કરશે. હે વિભો, સર્વવ્યાપક હે ભગવાન, આ અને આના જેવા બીજા પાપ કર્મ કરનારા મનુષ્યોને હે દેવ કઈ અને કેવી ગતિ પ્રાપ્ત થશે તે કૃપા કરીને આપ મને જણાવો. શ્રી વરાહ બોલ્યા કે હે વરાનને, મહાભાગ્યશાળી હે પૃથ્વી દેવી, તમે મને આ બહુ સારી વાત પૂછી. લોકોના હિત ખાતર તમને હું આનું રહસ્ય કહું છું. જેમણે કદી પણ પુણ્યકર્મ કર્યા જ નથી અને સદા જેમણે પાપકર્મ કર્યા છે તેવા મહાપાતકી મનુષ્યનો ઉદ્ધાર થવા માટે મેં એક યોજના તૈયાર કરી છે. તે તમે સાંભળો. અનેક અવ્યક્ત રૂપોવાળી દ્વાદશી નામની તિથિએ વિષ્ણુની શ્રેષ્ઠ શક્તિ છે. લોકોનું કલ્યાણ થવા માટે મેં મૃત્યુલોકમાં તેનું નિર્માણ કર્યું છે. એકાદશી દ્વાદશીના દિવસે ઉપવાસ કરવાથી મહાપાપી મનુષ્ય પણ પાપ પુણ્યથી મુક્ત થઈને ભગવાન નારાયણના અવિનાશી વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, એકાદશી વિના સર્વ પાપોનો ક્ષય થાય એવો બીજો કોઈ ઉપાય નથી. કાર્તિક શુક્લ એકાદશીના ઉપવાસ પ્રમાણે કૃષ્ણ એકાદશીએ પણ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવો. શુક્લ એકાદશી ભક્તિ અર્થાત સુખ, વૈભવ, ઐશ્વર્યનો આદિનો ઉપભોગ આપે છે. તેમ કૃષ્ણ એકાદશીએ ઉપવાસ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાન વિષ્ણુમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી. હે પૃથ્વી, જો વિષ્ણુલોકમાં જવાની ઈચ્છા હોય તો એકાદશી યુક્ત દ્વાદશીએ સદા ઉપવાસ કરવો. મન, વાણી અને કર્મથી એક માસમાં મનુષ્યોએ કરેલા પાપોને એકાદશી બાળી નાખે છે. એવી જ રીતે હે વરાનને, જૂના પાપોને પણ એકાદશીઓ બાળી નાખ્યા કરતી હોય છે. એકાદશીના દિવસે ન જમવું, ન જ જમવું, ક્યારેય ન જમવું. હે મનુષ્યો, ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠમાં જો તમે જવા ઈચ્છતા હોય તો એકાદશીના દિવસે ભોજન કરશો નહીં. ભોજન ન કરશો. એ દિવસે અનાજનો આહાર કદાપી કરશો નહીં. મારા બંને હાથ ઊંચા કરીને આ વાત કહેતા મને રડવું આવે છે કે તેથી હું તમને જે કહું છું તે સાંભળો. એકાદશીના દિવસે ઉપવાસ કરો અને આળસનો ત્યાગ કરી વિશ્વના સ્વામી ભગવાન નારાયણની તમે આરાધના કરો. નિરાલસ્ય થઈને તેના નામનું સંકીર્તન કરો. શંખથી પાણી પીવું નહીં. માછલા, ભૂંડ અથવા કોઈ પણ પશુ, પક્ષી કે અન્ય કોઈ પ્રાણીની ક્યારેય હિંસા કરવી નહીં. બંને પક્ષની એકાદશીઓના દિવસે અનાજનો આહાર કરવો નહીં. એકાદશીના દિવસે જે મનુષ્ય ભોજન કરે છે તે બ્રહ્મહત્યા, મદ્યપાન અને ગુરુપત્ની અથવા પોતાની પત્ની સિવાય અન્ય કોઈ પણ સ્ત્રીની સાથે વ્યભિચાર કરનાર મહાપાતકી સમાન પાપી છે. એકાદશીના દિવસે અનાજનો આહાર કરનાર મનુષ્ય મહાપાપી ગણાય છે. એ દિવસે ભોજનનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. હે વિશાલાક્ષી, વિશાળ નેત્રોવાળી હે પૃથ્વી, આજે એકાદશી છે એમ જાણ્યા
છતાં જે મનુષ્ય એકાદશીના દિવસે અનાજનો આહાર કરે છે તે આત્મઘાતી અને દુષ્ટ ચરિત્રવાળા મનુષ્ય ક્યું પાપ ન કર્યું હોય? અરે, એકાદશીના દિવસે જમવાથી તેણે બધા જ પ્રકારના પાપ કર્યા હોય, કોઈ પાપ કર્મ કરવાનું એણે બાકી રાખ્યું નથી. જે મનુષ્ય શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉપવાસ કરવા માટે શક્તિમાન ન હોય તેણે યથાચિત નક્ત ભોજન કરવું, તેણે બ્રાહ્મણોને દાન આપવું અને દ્વાદશી વ્રત કરવું. હે ભૂમિ, જે મનુષ્ય વ્રતોપાસ કે દાન કરતો નથી તે મહાપાતકી છે, તે ક્યારેય સદગતિ પામતો નથી. વિશાળ લોચનવાળી હે પૃથ્વી, ઉપવાસ કરવામાં અસમર્થ હોય એવા મનુષ્યોએ પ્રબોધિની એકાદશી યુક્ત દ્વાદશીએ તો ઉપવાસ કરવો. એ દિવસે જગતના નાથ ભગવાન નારાયણની આરાધના કરવી. આ દિવસે ઉપવાસ કરનારા મનુષ્યને બારસના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થતા 12 માસના ફળ મળે છે. કાર્તિક શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે જો પૂર્વભદ્રપદ નક્ષત્ર હોય તો એ અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એ દિવસે કરવામાં આવેલા વ્રત દાન અક્ષય થાય છે, અર્થાત તે પુણ્યફળ ક્યારેય ક્ષીણ થતું નથી. કાર્તિક શુક્લ એકાદશી જો ઉત્તરાભાદ્રપદ નક્ષત્રથી યુક્ત હોય તો ભગવાન કેશવ પાસેથી કરોડ ગણું પુણ્ય તે દિવસે ઉપવાસ કરવાથી મળે છે. જેવી રીતે કાર્તિક શુક્લ પ્રબોધિની એકાદશી પુણ્યકારી છે, તેવી જ રીતે અષાઢ શુક્લ દેવાયશની એકાદશી પણ અતિ પવિત્ર અને પુણ્ય લાભ આપનારી છે. એ બંને એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી અનંત પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ બંને એકાદશીએ શાસ્ત્રવિધાન અનુસાર ઉપવાસ કરનારો મનુષ્ય પાપરહિત થાય છે, અર્થાત નિર્મળ બને છે. એટલા માટે હે વિશાલાક્ષી પૃથ્વી, પોતાના આત્માનું કલ્યાણ સાધવાની ઈચ્છાવાળા મનુષ્ય એકાદશી યુક્ત દ્વાદશીએ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવો. હે ભામિની, કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી સોમવારના દિવસે ભદ્રપદ નક્ષત્રની યુક્ત હોય તો તે અનંત ફળ આપનારી હોય છે. હે ભદ્રપદ, તે દિવસે કરવામાં આવતા ઉપવાસનું અનંત ગણું પુણ્ય મળે છે. એ જ એકાદશીના દિવસે મંગળવાર હોય તો વિષ્ણુનું પૂજન તથા ઉપવાસ કરવાથી ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે. તેને 12 માસની દ્વાદશીના ઉપવાસનું ફળ મળે છે. આ એકાદશીના દિવસે મારા ભક્તે જળપૂર્ણ એક કળશની સ્થાપના કરવી, એમાં પંચરત્ન નાખવા, તેની બાજુમાં ધૃતપૂર્ણ એક પાત્ર મૂકવું, જળપૂર્ણ કળશ પર એક તરભાણું મૂકવું, તેમાં મત્સ્ય સ્વરૂપ ભગવાન જનાર્દનની એક માસ સુવર્ણમાંથી બનાવેલી પ્રતિમાનું સ્થાપન કરવું, તેને ધ્યાન આદિથી આવાહિત કરી અર્ધ્ય પાદ્ય તથા આસન અર્પણ કરી આચમન કરવા જળ આપવું. તે પછી એ સુવર્ણ પ્રતિમાને ઘી, દૂધ, દહીં, મધ અને સાકરના પંચામૃતથી સ્નાન કરાવવું. પછી જળથી સ્નાન કરાવી તેના પર કેસરનું વિલેપન કરવું, પીળા રંગના 2 વસ્ત્રથી એને આચ્છાદિત કરવા અને પછી ભગવાન જનાર્દનની સુવર્ણની એ પ્રતિમાને છત્ર તથા પગરખા અર્પણ કરવા. ભગવાનના સ્વરૂપમાં મનને એકાગ્ર કરીને હે દેવી, મારા ભક્તે કમળના પુષ્પોથી ભગવાનના મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામચંદ્ર, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી આ 10 અવતારોનું ભક્તિપૂર્વક પૂજન કરવું. ભગવાનને ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવા, તેમને અલંકાર ધારણ કરાવવા. આ પ્રમાણે એકાદશી ઉપવાસ કરનારા મારા ભક્તે ભગવાનનું પૂજન કરી રાતે તેમના નામનું સંકીર્તન કરતા રહીને જાગરણ કરવું. રાતે ભગવાનને એ પ્રબોધિની એકાદશીના દિવસે જાગ્રત કરવા. બીજા દિવસે દ્વાદશી તિથિના નિર્મળ પ્રભાત સમયે સ્નાન કરી ભક્તિપૂર્વક ભગવાન કેશવનું પુષ્પ, ધૂપ, દીપ આદિથી પૂજન કરવું અને ભગવાનને શેરડી, દાડમ, દ્રાક્ષ, સંતરા, ચીકુ, કેળા આદિ નાના પ્રકારના ફળોનું નૈવેદ્ય અર્પણ કરવું. તે પછી મારા ભક્તે કર્માચાર્યનું ભક્તિપૂર્વક પૂજન કરવું અને તેમને પોતાની શક્તિ અનુસાર વસ્ત્ર, અલંકાર તથા દક્ષિણા આપી તેમનું સન્માન કરવું. તે પછી ભગવાનની પ્રાર્થના કરવી, હે ભગવાન, આપ જગતના આદિ કારણ છો, જગત આપનું સ્વરૂપ છે, આપ જગતના આદિ પુરુષ છો, આપ અનાદિ છો, જગત આપનાથી ઉત્પન્ન થયું છે, તેથી આપ જગતના આદિ સ્રષ્ટા છો. ભગવાન જનાર્દન, આપ મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય થાય છે તે હે વસુંધરા હું કહું છું તે તમે સાંભળો. હજારો મુખોથી હજારો વર્ષ સુધી પ્રબોધિની એકાદશીના ઉપવાસના પુણ્ય ફળનું વર્ણન કરવામાં આવે છે, તે પણ તે પૂરેપૂરું કરી શકાય નહીં. તેમ છતાં અહીં સંક્ષેપમાં તે કહું છું તે તમે સાંભળો. હે વસુંધરા, એકાદશીના દિવસે ઉપવાસ કરનાર મનુષ્ય તેના આશ્રિતો સાથે ચંદ્ર તથા તારાઓના જેવા કાંતિવાળા વિમાનમાં બેસીને મારા લોકને પ્રાપ્ત થાય છે. વૈકુંઠમાં હજારો કલ્પ સુધી નિવાસ કર્યા પછી તે સપ્તદ્વીપોનો ચક્રવર્તી સમ્રાટ થાય છે. તે નિરામયતા સાથે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરીને જન્મથી મુક્ત થાય છે, અર્થાત સંસારથી મોક્ષ પામે છે. બ્રહ્મઘાતક, મદ્યપાન કરનાર, ચોર તથા ગુરુપત્ની અથવા પોતાની પત્ની સિવાય અન્ય કોઈ પણ સ્ત્રી સાથે વ્યભિચાર કરનાર મનુષ્યના સર્વ પાપ પ્રબોધિની એકાદશીના મહાત્મ્યનું શ્રવણ કરવા માત્રથી નાશ પામે છે. બુદ્ધિમાન કે મૂર્ખ, ધનવાન કે ધનહીન એવો કોઈ પણ મનુષ્ય ભક્તિપૂર્વક એકાદશીના દિવસે ઉપવાસ કરે અથવા એના મહાત્મ્યનું શ્રવણ કરે તો મારો પરમ ભક્ત આત્મજ્ઞાનથી
યુક્ત થઈને સર્વ પાપથી મુક્ત થાય છે અને સ્વર્ગમાં ગતિ પામે છે. એકાદશીના મહાત્મ્યનું શ્રવણ કરનાર તથા એનો પાઠ કરનાર મનુષ્યના દુઃસ્વપ્ન નાશ પામે છે અને તે મનની શાંતિ અનુભવે છે. તેમાં તેના શુભ સ્વપ્ન સિદ્ધ થાય છે. તે મનુષ્યને સંસારથી ઉત્પન્ન થતો ભય પણ નાશ પામે છે. તો પછી આ વિનાશી પ્રબોધિની એકાદશીના દિવસે જે માણસ ઉપવાસ કરે તેને મળતા પુણ્યફળ વિશે તો કહેવાનું જ શું. એકાદશીનું વ્રત કરનારા મનુષ્યોને ધન્ય છે. તેઓ કૃતાર્થ થયેલા છે. ખરું, પુણ્યોપાર્જન કરીને તેમણે પોતાનો જન્મ સફળ કર્યો છે. એકાદશીના દિવસે ઉપવાસ કરીને જે મનુષ્ય ભગવાન નારાયણના અચ્યુત, અનંત, વાસુદેવ આદિ નામોનું સંકીર્તન કરે છે તે મનુષ્ય હે પૃથ્વી મારા સ્વરૂપમાં લય પામે છે. તો પછી ગુરુએ બતાવેલા માર્ગ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તથી જે મનુષ્ય મારું પૂજન કરે તથા નામ સ્મરણ કરીને મારા સ્વરૂપમાં લય પામે એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ શું. યજ્ઞવરાહ અમિત તેજવાળા ભગવાન વિષ્ણુના ધામમાં જનાર મનુષ્યનો દેવતાઓ સદા સત્કાર કરે છે. તેથી વ્રતના ઉપાસકોએ વૈષ્ણવ માર્ગ અર્થાત ભક્તિ દ્વારા વૈકુંઠ પ્રાપ્ત કરવા માટે સદા પ્રયત્નશીલ થવું. હે સુંદરી, ભગવદ્ ભક્તિ ત્રણેય લોકમાં દુર્લભ છે. હજારો જન્મો સુધી વૃષભધ્વજ ભગવાન ઉમાપતિની આરાધના કરવાથી સર્વ પાપોનો ક્ષય થયા પછી કોઈક વિરલ પુરુષને જ ભગવદ્ ભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરની આરાધના કરવાથી પાપ નાશ પામે છે. તેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા ધરાવનાર મનુષ્ય પરમેશ્વર રુદ્રનું પૂજન કરવું. હરિ અને હરમાં કોઈ ભેદ નથી. હરિહર રૂપની આરાધના કરવાથી ભગવાન વિષ્ણુના પરમધામની પ્રાપ્તિ થાય છે. પવિત્ર ભગવદ્ ભક્તો પોતાની અસ્તિત્વ માત્રથી જ સમસ્ત જગતને પવિત્ર કરે છે. ભગવાનનો ભક્ત ચાંડાળ હોય તો પણ તે ભક્તનું સ્મરણ, તેની પ્રશંસા, તેના દર્શન કે તેનો સ્પર્શ કરનાર તે આ સર્વ જાણ્યા પછી જ્ઞાનીજને વેદોમાં તેમજ શાસ્ત્રોમાં કહેલા વિધિ પ્રમાણે ભગવાન જનાર્દનનું પૂજન કરવું. યમ બોલ્યા તીવ્ર તપનું આચરણ કરનારી મહાભાગ્યશાળી પૃથ્વીએ આ સાંભળ્યા પછી ભગવાન જનાર્દનની વિધિપૂર્વક આરાધના કરી અને તે ધર્મ ભગવાનના સ્વરૂપમાં લય પામી ગઈ. એટલા માટે બુદ્ધિમાન મનુષ્ય યત્નપૂર્વક ભગવાનની ભક્તિ કરવી. વિષ્ણુની માયા ભક્ત કરનાર મહાત્માને ભક્તો સંસારના બંધનથી મુક્તિ પામે છે, પરમપદને પ્રાપ્ત થાય છે. પ્રબોધિની એકાદશીના દિવસે ઉપવાસ કર્યા પછી દ્વાદશીના દિવસે વિધાનપૂર્વક એકવાર પણ ઉપવાસ કરે છે તે જ્ઞાનીજનો ભગવાનના પરમધામ વૈકુંઠને પામે છે. તેમને યમલોક જોવો પડતો નથી અને તેમ યમદૂતો દ્વારા યાતના પણ સહન કરવી પડતી નથી. તેમજ યમરાજના દૂતોના દર્શન ક્યારેય થતા નથી. હે દ્વિજ શાર્દુલા, નારદ યથાર્થ વાત મેં આપને કહી સંભળાવી. હે મહાભાગ્યશાળી નારદ, આપે મને જે પૂછ્યું હતું અને બ્રાહ્મણોએ મને જે કહ્યું હતું તે પવિત્ર આખ્યાન તેમની પાસેથી મેં જેવી રીતે સાંભળ્યું છે તે મેં અનુભવ્યું છે સર્વ યથાર્થ રીતે. હે ધર્મવત્સલ મહામુને, મેં આપને સંક્ષેપમાં કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે અધ્યાય 212 સંસાર ચક્ર ઉપાખ્યાનમાં પ્રબોધનીય વર્ણન. નારદ બોલ્યા કે ધર્મજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. હે નારદ, ધર્મરાજ, ધર્મના સારરૂપ આ દિવ્ય વચનો તમે મને કહ્યા તેથી મને પરમ શાંતોષ થયો. તમારા મુખ કમળમાંથી નીકળેલા વચન સાંભળીને હું પ્રસન્ન થયો છું. તમે તમારા કર્તવ્ય પથ પર સ્થિત છો અને હે રાજેન્દ્ર, તમે મારું નિત્ય તથા આદર સહિત સન્માન કર્યું છે તેથી હું આનંદ પામું છું. મારું મન હવે અન્ય લોકમાં જવાની ઈચ્છા કરે છે તેથી હું જાઉં છું. સચરિત હે રાજન, તમારું કલ્યાણ થાવ. આમ કહીને ઈચ્છા પ્રમાણે વિહરનાર કરનાર મહામુનિ નારદ સૂર્ય સમાન પોતાના તેજથી ગગનને પ્રશ્વલિત કરવા લાગ્યા. રમણીય સ્વર્ગમાં જઈને પહોંચ્યા. નચિકેતા ઋષિઓને કહે છે કે યમધામથી નારદના ગયા પછી ધર્મવત્સલ યમ રાજે મને પૂછ્યું કે મારા કુશળ સમાચાર પૂછ્યા. તે પછી હે વિપ્રો, તેમણે મારો યોગ્ય સત્કાર કર્યો અને આશીર્વાદ આપ્યો. આનંદિત અંતઃકરણથી મને વિદાય ગિરી આપી. હે વિપ્રશ્રીઓ, ધર્મરાજના નગરમાં ગયા પછી મેં જ્યાં જે જોયું અને કાંઈ સાંભળ્યું તે સર્વ અહીં આવીને મેં તમને સંભળાવ્યું. વૈશંપાયન બોલ્યા, નચિકેતાના મુખ શ્રી યમલોકનું વર્ણન સાંભળીને તે તપસ્વી ઋષિઓ આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે નચિકેતા, તમને ધન્ય છે. તમે અમને ઘણી બધી સારી વાતો કહી. આમ બોલીને વિસ્મયથી નેત્ર તેમના પહોળા થઈ ગયા. એ ઋષિઓમાંના કેટલાક સદા ભ્રમણ કરતા રહેતા ઋષિઓ હતા, કેટલાક વાનપ્રસ્થ હતા, કેટલાક બ્રહ્મના ચિંતનમાં મગ્ન રહેનારા, કેટલાક કબૂતર જેવું સંચય રહિત જીવન ગાળીને કપોવૃત્તિથી રહેનારા અત્યંત નમ્ર સ્વભાવના હતા અને
સર્વ પ્રાણીઓ પર કરુણા ધરાવતા હતા. કેટલાક ઋષિઓ શીલ અને ઉચ્છંબ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા. કેટલાક મહાઓજસ્વી અને અગ્નિહોત્રી હતા. કેટલાક કેવળ ફળનો જ આહાર કરનારા હતા. કેટલાક અન્નનો આહાર કરતા હતા. આ પ્રમાણે અનેક પ્રકારના વ્રત ધારણ કરનારા ઋષિઓ તે તપોવનમાં રહેતા હતા. તેમાંના કેટલાકે મન પર વિજય મેળવ્યો હતો, અર્થાત આસક્તિ રહિત હતા. કેટલાક કાષ્ઠની જેમ નિશ્ચેષ્ટ થઈને ઊભા જ રહેવાનું વ્રત ધારણ કરીને રહેલા હતા. કેટલાક બળજબરીમાં જ શયન કરતા હતા. કેટલાક બાળકની જેમ પાછું ફેરવ્યા વિના આકાશ ભણી મોઢું રાખી ચતા સુનાર ઉદ્ધવશાયી હતા. અને બીજા કેટલાક પશુઓની જેમ 2 હાથ જમીન પર ટેકવીને ચાલવાની તપશ્ચર્યા કરતા હતા. બીજા કેટલાક ઋષિઓ પંચાંગની તપતા હતા. કેટલાક પાંદડા અને કંદમૂળનો આહાર કરતા હતા.